વિરામ બાદ આપનું સ્વાગત છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। દાદાગીરી કરતા ચીફ ઓફિસર હિરલ ઠાકરનો વિડીયો વાયરલ થયો છે। ડ્રેનેજની સમસ્યાની રજૂઆત માટે આવેલા અરજદાર સાથે દાદાગીરી કરી હિતેશ દેસાઈ અને તેમના મિત્ર સાથે ચીફ ઓફિસરે ગેરવર્તન કર્યું। પાલિકા પ્રમુખની ઓફિસમાં હંગામાનો વિડીયો વાયરલ થયો છે। ગુજરાતનો વિડીયો રેકોર્ડિંગ કરતા ઉશ્કેરાયા હતા ચીફ ઓફિસર। માફ કરજો, રજૂઆતનું વિડીયો રેકોર્ડિંગ કરતા ઉશ્કેરાયા હતા ચીફ ઓફિસર અને અરજદારનો મોબાઈલ ઝૂંટવીને તોડી નાખ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। તો હિતેશ દેસાઈએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી અને તપાસની માંગ કરવામાં આવી। એટલે ક્યાં શું છે? તો આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે અરજદારે જ્યારે રજૂઆતનો વિડીયો રેકોર્ડિંગ કર્યો તો ચીફ ઓફિસર ગુસ્સે ભરાયા હતા। આગળ પાછળ કંઈ પણ જોયા વગર ચીફ ઓફિસરે ધક્કામુક્કી કરી યુવકની કોલર પકડીને વિડીયો ઉતારવાનું ના કહ્યું। આ વિડીયો સામે આવ્યા પછી ચીફ ઓફિસરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। જો કે હવે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરત, ચીફ ઓફિસરની આ કરતૂત વિડીયો પર રેકોર્ડ થઈ, કેમેરામાં રેકોર્ડ થઈ, હાલ શું અપડેટ? ચોક્કસથી વિની, પાટણ પાલિકાના જે મહિલા ચીફ ઓફિસર છે, જ્યારથી પાટણમાં આવ્યા ત્યારથી અનેક વખત વિવાદોની અંદર તેઓ પોતે ઘેરાયેલા છે। એટલે કહી શકાય કે પાટણ શહેર એક બાજુ અત્યારે જે રીતે ડ્રેનેજની લાઇનના કારણે પીસાઈ રહ્યું છે, પાટણ શહેરના કોઈ પણ વિસ્તારો હોય ત્યાં ગાડી મોટા ભાગના વિસ્તારોની અંદર જે ડ્રેનેજના પાણી છે તે વિસ્તારોમાં ફરી વળ્યા છે અને અહીંથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। અનેક વખત પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ દિન સુધી આ જે સમસ્યા છે તેનું કોઈ હજુ સુધી નિવારણ નથી આવ્યું। અને બીજી બાજુ જે રીતે આજે પાટણ પાલિકાના મહિલા પ્રમુખ છે તેઓની જ ચેમ્બરની અંદર ચીફ ઓફિસર જે છે હિરલ ઠાકોર ત્યાં હાજર હતા। તેવાની અંદર જે અરજદાર છે તે પોતાના વિસ્તારની સમસ્યાની રજૂઆત કરવા ગયા હતા, તેનો વિડીયો ઉતારતા તે મહિલા ચીફ ઓફિસર જે પોતાની જાતને દબંગ સમજે છે અને આ દબંગગીરીનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો જે વિડીયો છે તેની અંદર પોતે દાદાગીરી ઉપર ઉતરી આવ્યા। જે રીતે જે અરજદાર છે તેનો મોબાઈલ ઝૂંટવીને દિવાલ ઉપર પટકીને તે મોબાઈલને તોડી નાખે છે, જેની જ એક અરજી અત્યારે જે હિતેશ દેસાઈ નામના વ્યક્તિ છે તેઓએ એ ડિવિઝન પોલીસની અંદર અરજી આપી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ।